જે મોટી મૂલ્યવાન વસ્તુ હોય એના માટે મોટું મૂલ્ય ચૂકવવું પડે ને. આપણા ખીચામાં 50 કે 100 રૂપિયાની મૂડી હોય તો આપણે બકાલા માર્કેટમાં જઈને બકાલું કદાચ ખરીદી શકીએ. મને લાગે અટાણે મોંઘવારીમાં તો બકાલું નહીં આવતું હોય, કદાચ હાલો આવે. પણ આપણા ખિસ્સામાં 50-100 રૂપિયા હોય તો ઝવેરીની બજારમાં જઈને તમે કંઈ ઓરગત કરી શકો? ઝવેરીની બજારમાં જઈને ઓરગત કરવી હોય તો ખિસ્સું નહીં, બેંક હાંફતી હોય ને. ત્યારે ઝવેરીની બજારની અંદર જઈ અને મહામૂલ્યવાન રત્નોની ઓરગત કરી શકાય. એમ ઋષિ મુનિઓએ, સંતોએ, વેદે, શાસ્ત્રોએ, ઉપનિષદોએ, દરેક ધર્મ ગ્રંથોએ જે પદને વખાણ્યું છે, જોકે ઋષિ મુનિઓએ તો એ પદને અમૂલ્ય કહ્યું છે, જેનું મૂલ જ ન આંકી શકાય એવું અમૂલ્ય પદ કહ્યું છે. એ મહાપદને, આત્મપદને પ્રાપ્ત કરવાને માટે આપણી પાસે જિજ્ઞાસા અને ભાવની મહાન મૂલ્ય મૂડી હોય ત્યારે એ પદને આપણે પ્રાપ્ત કરી શકીએ. મહાપદ એવું મોટું રે, મોટા મોટા મુનિવરો એને માણે. મહાપદ એવું મોટું છે. બધા લોકોને સારી વસ્તુ લેવાના મનસુબા તો મનમાં થતા જ હોય ને. દરેક લોકોને સારી વસ્તુ ખરીદવાના મનમાં મનસુબા તો થતા હોય, પણ ખિસ્સું ખાલી હોય તો કેમ લઈ શકાય? એમ ઊંડે ઊંડેથી સર્વ કોઈને ઈશ્વર પદના પ્રાપ્તિની ઈચ્છાઓ તો થતી હોય છે ને. કઈ એવું નથી કે આપને એકને જ ભગવાન વાલા હોય. ઈશ્વર તો ભાઈ જીવ માત્રને વાલો છે. સર્વ કોઈને ઊંડે ઊંડેથી એ પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. ઈશ્વર પદ એટલે આત્મપદ. તો એને માટે એના પ્રમાણમાં શું મૂડી સૂકવી અને આ પદને પ્રાપ્ત કરી શકાય એ મહાપુરુષો આપને કડીબદ્ધ સમજાવે છે. મહાપદ એવું મોટું રે, મોટા મોટા મુનિવરો એને માણે. મોટા મુનિવરો જેમ મોટા શ્રીમંત માણસો છે એ સારી વસ્તુને ખરીદી શકે, એમાં આ ભક્તિ માર્ગની અંદર એવા જે મોટા મુનિવરો સંસાર વ્યવહારમાં ધનવાન હોય એને આપણે મોટા કહીએ છીએ. ભક્તિ માર્ગની અંદર મોટા કેને કહેવું? હે ભાઈ, ભક્તિ માર્ગની અંદર આપણે મોટા કેને કહેશું? કે જેનું મન નામમાં વૈરું છે એ મુનિવર, એ મોટો. જેનું અન્ય ઠેકાણેથી બધા પદાર્થ ભાવમાંથી મન પાછું વળી ગયું, નામમાં જેનું મન વૈરું, એનાથી મોટો જગતમાં કોઈ નહીં.
ને જેના મન નામની અંદર વૈરા એ મુનિવરો એ સંતો એના શરણમાં મોટા સમરબંધીઓ એ શીશ નમાવે છે. હે ભાઈ, મોટા સમરબંધી હોય એ મહાપુરુષ સંતના ચરણની અંદર શીશને નમાવે છે. કારણ કે આત્મપદથી કોઈ પદ મોટું નથી. જેટલા આપણા પૃથ્વી પર દેશો છે એ બધા દેશનો કદાચ વડો હોય તો એને સંતના ચરણમાં તો શીશ નમાવવું પડે. બધા દેશનો વડો એટલે બધાથી ઊંચું પદ થઈ ગયું. એને આત્મપદના અધિકારી મહાપુરુષ સંતના ચરણમાં શીશ એને નમાવવું પડે. તો એવા જે મોટા મુનિવરો જેણે કેળવણી કરીને મનને અભ્યાસે સડાવીને નામમાં વાળ્યું છે, એવા પુરુષો મહાપદની મોજને માણી શકે. તો મનને નામમાં વાળવાને માટે, એ કમાઈ કરવાને માટે શું કરવું? જેમ કોઈ સારી વસ્તુ ખરીદવાને માટે આપણે ધન કમાવવું જોઈએ, તો ધન કમાવાને માટે શું કરવું? એના બધા બિઝનેસોના માહિતીઓના પુસ્તકો પણ મળે છે ને, કે તમારે આ બિઝનેસ કરવો હોય તો એને માટેની આ માહિતી, આ બિઝનેસ કરવો હોય તો એને માટેની આ માહિતી, અથવા જાણતા હોય એની સલાહ લઈ અને એ પ્રમાણે ધંધો ધાપો આપણે કરીએ તો એ દ્વારા ધન કમાઈએ, અને ધન કમાઈએ તો સારી વસ્તુને ખરીદી શકીએ. તો આને માટે કે સંત સેવા, સત્સંગમાં પ્રેમ, પરમાર્થમાં પ્યાર, ખરી ગરજ ભવતરવાની અને ખરા હિતનો ખ્યાલ, એવું વાલ જેને સંતોથી રે હાલે, જે એના વચન પ્રમાણે. જો તમારે નામની અંદર મનને વાળવું હોય અને આ કમાણી કરવી હોય તો પ્રથમ ભક્તિ સંતન કી સેવા. સેવાની અંદર પ્રીતિ, સેવા થકી મહાપુરુષની અંતરની કૃપા પ્રાપ્ત થાય છે, અને કૃપાએ કરીને જ મોક્ષ મળે છે. મોક્ષ છે એ ખાલી પુરુષાર્થ સાધ્ય નથી, એ કૃપા સાધ્ય છે. કૃપા જોઈએ છે. આપણને એવું લાગતું હોય છે કે આપણે વનસ્પતિને પાણી પાયા કરીએ એટલે વૈધા કરે, પાણી પાયા કરીએ એટલે વૈધા કરે. નહીં, વનસ્પતિને ચંદ્રમાના અમીની જરૂર છે. દરેક વનસ્પતિ રાત્રિની વધે છે, ચંદ્રમાના અમીથી વધે છે. ચંદ્ર છે એ વનસ્પતિનો રાજા છે. ચંદ્ર છે એ વનસ્પતિનો રાજા છે. દરેક વનસ્પતિ રાત્રિએ વધે છે. પાણીની હારે, ખાતરની હારે, બીજી માવજતની હારે દરેક વનસ્પતિના છોડને ચંદ્રમાના અમીની જરૂર છે. એમ દરેક સાધનાઓની અંદર ગુરુ કૃપાની જરૂર છે. દરેક સાધનાઓમાં ગુરુ કૃપાની જરૂર છે. કૃપા અમૂલ્ય સાધન છે. પૂજ્ય દાદાએ એની વાણીમાં ગાયું કે ગુરુ કૃપા અપાર, જેનો વાણીનો પામે પાર, એવી ગુરુ કૃપા અપાર. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત, મેળવણ મંથન બધુંય મટી જાય ગુરુ કૃપાથી તરત. તો કૃપા કેમ મળે? કે સેવા થકી મળે. બાકી રોજ ગુરુ પાસે જઈને કીધા કરો, ગુરુ મહારાજ તમારો દાસ સવો, કૃપા કરજો. ગુરુ મહારાજ તમારો દાસ સવો, કૃપા કરજો. ગુરુ નહીં કંટાળો આવે કે આ એક નો મળ્યો હોત ને તોય સારું હતું. માગે મળે
પત્ની પોતાના પતિને રોજ કીધા કરે, તમને ખબર છે ને હું તમારી સૌ, હે ખબર છે ને હું તમારી સૌ, તમારે મારા ઉપર કૃપા રાખવાની, ખબર છે ને. કીધે નો મેળ આવે એની સેવા કરવા માંડ એટલે તું તાર 5000 સાડી નો લઈ દે તો કેજે ને. સેવા કરવા માંડ, હે એનો રાજીપો રે એમ રેવા માંડ. તારા બધાય લાડી પૂરા કરી દે છે પણ એનો રાજીપો રે એમ રેતા આવડે તો, એમ ગુરુનો રાજીપો રે એમ જો સેવકને રેતા આવડે તો ગુરુ ઢગલો કરી દે, કૃપાનો ઢગલો કરી દે. અને કૃપાએ જ પાપિયા પીર થયા બાપુ, કૃપાએ કરીને પાપિયા પીર થયા છે. સંત સેવા એક જંગલની અંદર આદિવાસીની ભીલની ઝૂંપડીની અંદર જન્મેલી સબરી, એને સમ્રાટ માતંગ ઋષિનો આશીર્વાદ મેળવવાનો વારો કઈ આવે. ગુરુ દર્શન દુર્લભ છે ઓ ભાઈ, સંત દર્શન દુર્લભ છે, સંતનું સાનિધ્ય દુર્લભ છે. એક જંગલની અંદર આદિવાસીની ઝૂંપડીની અંદર જન્મેલી ભીલની દીકરી સબરી, એને આવા સમ્રાટ મહાપુરુષનું શરણ કેમ મળે? મળ્યું સેવાથી મળ્યું. માતંગ ઋષિના આશ્રમની અંદર 250 શિષ્યો હતા, એમાં મોખરે પદ મળ્યું, મોખરે પદ મળ્યું. શેનાથી ભાઈ? સેવાથી. સેવા એને કેવા ભાવથી કરી? કોઈને જાણમાં નો આવે, જોવામાં નો આવે, દેખાવ માટે નહીં. કેટલાય માઇન્ડમાં એવું વિચારતા હોય સંત ભાળે એમ સેવા કરે ને વાહેથી ન કરે, એ તો બધું બંબે બમ છે. એમ નહીં, તું જ્યાં સેવા કરે ત્યાં બધે ગુરુ ભાળે. ગાંડા, ગુરુની અનંત આંખ છે, અનંત આંખ છે. પડદા ભેદીને જોઈ શકે ને એ ગુરુની આંખ છે. પડદા ભેદીને જોઈ શકે એ ગુરુની આંખ છે. તું જ્યાં સેવા કરતો હોઈશ ત્યાં તને ગુરુ ભાળશે. જા જા. દેખાવની ભક્તિ જ નથી. ગુપ્તપણે રાત્રિ ના જઈ અને માતંગ ઋષિના આશ્રમની પછવાડે લાકડાનો ભારો મેલી આવે, આશ્રમને વાળી જાળી સાફ કરે, પંપા સરોવર સુધીનો કિનારો વાળે. આવી નિખાલસ ભાવથી ખાલી 6 માસ સેવા કરી. સમ્રાટ સંત માતંગ ઋષિના દિલને જીતી લીધું. શિષ્યોને ગુરુએ ઠપકો આપ્યો કે 6 મહિનાથી તમને લાકડા કોણ આપે છે? કે ગુરુદેવ રાત્રિએ કોક મૂકી જાય, પણ તમારે તપાસ તો કરવી જોઈએ ને, રાત્રે કોણ મૂકી જાય છે? 6 મહિના તમે એવો વિચાર ન કર્યો કે એક દિવસ ખંડિત નહીં અને હંમેશ લાકડાનો ભારો મૂકી જાય, એનો ભાવ કેવો હોય છે? ગુરુ આજ્ઞા થઈ, 4 શિષ્યો જાગ્યા. રાત્રિના 12 વાગે 3.5 મણનો લાકડાનો ભારો લઈને આવી મહેનતને ગુરુ નો ભાળે તો ગુરુની સેવા કોણ કરે? ભલામણ કોણ કરે? કોણ કરે? કબીર સાહેબ જેવા એક કોણે ભગવાનને ઠપકો નો આપ્યો કે બાનાને માટે દુઃખ પડશે તારું કોણ જપશે જાપ? શિષ્યો બારો મેલ્યો એટલે બાવડે જાલીને કહેશે આશ્રમમાં, અરે હું ભીલ સૌ, મારો પડસાયો કોઈ ન લે. તમે ઋષિકુમારો, તમારે મને ન અડાય. મારો નિશિવાડીમાં જન્મ કે મને એ કાંઈ ખબર નથી. અમને ક્યાં જન્મને શું કહેવાય ને કેમ અભડાવાય ને એ તો અમને અમારા ગુરુએ ભૂલાડી દીધું છે. અભડાવાની લપ તો અમારા ગુરુએ ભૂલાડી દીધી છે. વટલાઈ જવાની લપ તો ભૂલાડી દીધી છે. એ રંજ તો અમારા મનમાંથી અમારા સદગુરુએ કાઢી નાખ્યો છે.
તું આશ્રમમાં આવ. આશ્રમમાં ગુરુની સન્મુખ ઉભે રાખી દીધી કે બેટા તું જે હોય તે જરાય ગભરાઈશ નહીં. તમારા ગરીબ માણાની 6 મહિનાની મજૂરી અમારે ન રખાય, તારી મજૂરી થાય બેટા માંગી લે. મને આપશો ગુરુ મહારાજ કે આપવા જ બેટા બોલાવીશ? બરાબર આપશો કે બેટા બરાબર આપવા જ બોલાવી છે? મોકળું મન રાખીને જે ઈચ્છા હોય એ માગી લે. કે તો ગુરુ મહારાજ આપના આશ્રમમાં નિર્બંધપણે રહી શકું, આશ્રમને વાળી જાળી સાફ રાખીશ, ઋષિ મુનિઓ જમી લે એના વાસણ માંજી નાખીશ, કયો ત્યાં મૂકી દઈશ, બધાનો ઉતિષ્ઠ અનવદ છે એ પ્રસાદ રૂપે ગ્રહણ કરી મારું પેટ ભરી લઈશ. બધા નાઈ લે છે એના પંચિયા ધોતિયા પોતિયા ધોઈ સૂકવી કયો ત્યાં મૂકી દઈશ, અને આપ કથા કયો એ મને સાંભળવાનો હક મળે. આપની કથાનો મને સાંભળવાનો હક મળે એટલી આ દાસીની વિનંતી છે. ત્યાં તો ગુરુ મહારાજને આમ નાભિયેથી આશીર્વાદ કૃપાનો ઢગલો થઈ ગયો. જા બેટા જા જા, આશ્રમમાં રહેવાની છૂટ, સેવા કરવાની છૂટ. કારણ કે અત્યાર સુધી સેવા કરી હતી અને હજી એ સેવા જ માગે છે. બાકી માણાને કમાઈ કાંઈ કરવી નથી ને ગુરુ પાસે માગી લેવું છે જાજુ. આ દ્યો ને તે દ્યો ને ફલાણું દ્યો ને ઢીકડું ગયો ને. કોઈ તો ઉર્ધ્વમુખ ગગનમાં તાકતો ભાગતો જોવું નમ્ર વાણી, કોણ હું અને ક્યાં હક થકી માગું એ જાણતો નથી મૂર્ખ પ્રાણી. ઊંચા હાથ કરીને માગવા જ મીંડો છે. ધન દેન, માલ દેન, મિલકત દેન, પુત્ર દેન, પરિવાર દેન, આ દેન તે દેન. પણ કોણ હું અને ક્યાં હક થકી માગતો? તેલા એટલું બધું માગ્યું તે એની બેંકમાં કેદી કાંઈ જમા કરાયું છે? તે એટલું બધું માગશો, આને સેવા જ માગી. કૃપાની પાત્ર બની ગઈ અને નિશાન રૂપ બનાવીને કથાની અંદર વાહે બેહતી હતી. તો કે બેટા આગળ બેસ, મારું નિશાન તું છો, નિશાન તું છો. કારણ કે તારી સાંભળવાની, ગ્રહણ કરવાની ભાવના એવી છે એટલે મને કથા કહેવાનો આનંદ આવે છે. સમકક્ષામાં મેલતા 250 શિષ્યોને ખળબળાટ થયો. ગુરુ મહારાજે સાફ શબ્દોમાં કહી દીધું કે રહેવો હોય તો આશ્રમ તમારો છે ને જવું હોય તો દરવાજા ખુલ્લા, સબરી ન્યા જ બેહવાની. ખરેખર 250 શિષ્યો હાલી નીકળ્યા, એને જાતા કરી દીધા, પણ હૃદયમાં સબરીને સ્થાન આપી દીધું. જો ભાઈ આપણા હૃદયમાં ગુરુનું સ્થાન થપાઈ જાય અને ગુરુના હૃદયમાં આપણું સ્થાન થપાઈ જાય, એનાથી ભાગ્યશાળી અંશ બીજો કોઈ મોટો નહીં, કોઈ મોટો નહીં. આપણા હૃદયમાં ગુરુનું સ્થાન થપાઈ જાય અને સદગુરુના હૃદયની અંદર આપણું સ્થાન થપાઈ જાય. ગુરુ પોતાનો પ્યારો કરી લે, વાર્તા પૂરી થઈ ગઈ. ભીલ જ્ઞાતિની છોડી જેણે વેદ શાસ્ત્ર પુરાણો કોઈ ધર્મગ્રંથોનું અધ્યયન નથી કરેલું, છતાં ત્રિકાળ દ્રષ્ટિને પામી ગઈ ગુરુની કૃપાથી. જીવણ બાપાની અનુભવ વાણી ખોટી નથી. ગુરુની સેવા એ અભય પદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી ન જાય. જીવણ બાપાના અનુભવની વાણી છે. સેવાથી સમા આત્માની પ્રસન્નતાને લઈ શકાય છે. દાસ સતારે પણ ગાયું કે કળી કાળમાં સેવા ભક્તિ, સેવા ભક્તિ. તો અટાણે કોઈને સેવા કરવી ગમતી, ફરજની સેવા માણસ નથી કરવી, ઓલી તો નથી કરવી. ફરજમાં જે આવે છે મા બાપ વડીલો
એની સેવા કરવી એ અત્યારે પોહાણ નથી. આપણે બહુ બીજી હોય 2-3 લાખ રૂપિયા ભરીને પપ્પાને મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, આપણે કહીશું સારી રીતે હાસવે, પણ તને શું ગાંઠા વળે છે? તને શું ગાંઠા વળે છે? સેવા થકી મહાપુરુષની કૃપા મળે છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે સંત સેવા પેલું સાધન, મહાપદને પ્રાપ્ત કરવાને માટે પેલું સાધન સંત સેવા. સત્સંગમાં પ્રીતિ, સત્સંગની અંદર પ્રીતિ હોવી જોઈએ. સાંભળવાને ખાતર સાંભળીને હાલ્યા આવીને જઈને વહી આવીને ક્યારેક જઈને ક્યારેક ન જઈને ક્યારેક મોઢું દેખાડી દઈ તો આપણે સત્સંગી કહેવાય. આય ક્યાં ગગન માંડવો કે ધન નહીં આવે તો વ્યવહાર નહીં હસવાય, એવું કઈ છે? જે કાંઈ જાવું એ આપણા હાટું જવાનું છે. કાંઈ વ્યવહાર થોડોક સત્સંગ છે ભલામણા? સત્સંગ વ્યવહાર છે? તો આપણી ગરજે ને આપણે ભવ તરવો હોય તો જવાનું છે. અને જાવું તો ભાવથી જાવું, નકર ખોટે ખોટું શું સાંકળ કરવાનો કોઈ અર્થ નથી ને. ખોટે ખોટો સાંકળ કરવાનો કોઈ અર્થ નથી. જાવું તો પ્રેમથી જાવું, ભાવથી જાવું, શ્રદ્ધાપૂર્વક સાંભળવું. શંકા કુશંકાથી સાંભળવામાં આવે એને સત્સંગ ફળતો નથી. કોષમાં કાણા હોય ને એ કાણાવાળા કોષથી કોઈ દી ખેતર પીએ નહીં. પેલા કોષથી ખેતર પાતા ને, કોષમાં કાણા હોય, બળદ જોડીને કોષ હાંકતા હોય, કોષ ભરાય એટલે બળદ ભૂટકણીયાથી ઠલવણિયા સુધી આમ હાલે એટલે કોષ બારો આવે. પણ બારો આવે માલિકો કાણા જેટલા બારો આવે તો પાણી બધું ઠલવાઈ ગયું હોય ને ખાલે ખાલો આવે એટલે બળદ નહીં તોડામણી અને કોષ ખાલી આવે. એટલે કાણાવાળા કોષથી ખેતર પીએ નહીં. એમ સત્સંગની અંદર સંતમાં સત્સંગમાં શંકા કુશંકા હોય, અશ્રદ્ધા હોય, વિશ્વાસ ન હોય, ભાવ ન હોય, પ્રેમ ન હોય તો ખેતર પીએ નહીં. ને પીએ નહીં તો ઉગાવો થાય નહીં. ને ઉગાવો થાય નહીં તો છોડ વૃદ્ધિ પામે નહીં. વૃદ્ધિ પામે નહીં તો મોક્ષ નામનું ફળ આવે નહીં. આવે નહીં. સોખો હિસાબ. પ્રેમથી શ્રદ્ધાથી સત્સંગ કરવો. અષ્ટાવક્ર મુનિ હંમેશને માટે કથા સત્સંગ કરતા હતા. એની પર્ણકુટીએ ઘણા બધા શિષ્ય સેવકો હંમેશને માટે કથાનું શ્રવણ કરવાને માટે જતા હતા. પણ સભાની અંદર જ્યારે રાજા જનક આવીને બેસે ત્યાર પછી જ ગુરુદેવ કથા કહેવાની શરૂઆત કરે. ત્યાં સુધી ન કરે. ભલે બધા આવી ગયા હોય, પણ જ્યારે અષ્ટાવક્ર મુનિ જનક આવે ત્યારે કથા કહેવાની શરૂઆત કરે. એટલે બધા શ્રોતાજનોને સંશય પડ્યો કે જનક ગમે એમ તો રાજા કહેવાય ને, આપણે તો સામાન્ય નાના માણસો. આપણે આવી ત્યારે ગુરુ કથા નથી કહેતા, જ્યારે જનક આવીને બેહે તો એ જ કથા કહે છે. મોટા માણસોને સંતોય ભાઈ માન આપે ને, સંતોય માન આપે. બધા શ્રોતાજનોની અંદર આ એક સંશયનું વમળ ચડ્યું કે ગુરુદેવ રાજા જનક છે એટલે એ આવે પછી જ કથા કરે છે. ગુરુદેવ સમજી ગયા કે આ બધાને વાયુને લઈને પેટમાં ગોળો ચડ્યો, હવે આને ફાંકી દેવી જોઈએ, નકર તો કાંઈ આ ગબારા બેસીએ નહીં. ગોળો ચડ્યો, હવે આને પ્રત્યક્ષ સમજાવવું પડશે. એટલે ગુરુ મહારાજે એવી કળા કરી, લીલા કરી, એવી કથાની જમાવટ કરી. અને સાલુ કથાની અંદર કથા કહેતા કહેતા ગુરુ મહારાજ એવું બોલ્યા કે હે રાજા જનક, તારી મિથિલા નગરી ભડકે બળી રહી છે. અત્યારે જો નજર કર
તારી સંપત્તિનો નાશ થઈ રહ્યો છે, હમણાં તારી નગરી બળી અને ખાખ થઈ જાય છે, માટે જવું હોય તો જલ્દી જઈને અગ્નિ ઠારવાની કઈ વ્યવસ્થા કર. આવું કથામાં બોલી ગયા. પણ જનક રાજાની નાભીએ પાણી ન લ્યું. અરે હરિ ગુરુ મહારાજ, કથા બહુ સારી થાય ક્યો ને મારા બાપ. બીજા બધા જે શ્રોતાજનો હતા, ખુલ્લા મેદાનમાં એક ઝાડની છાયા નીચે કથા કહેવાતી હતી. બધાએ મિથિલા નગરીમાં નજર કરી તો ભડકે બળતી હોય ને જ્વાળાઓ અગ્નિની નીકળતી હોય એવું દ્રશ્ય જોયું. એટલે બધા શિષ્યો સાંભળતાની સાથે મીંડા ભાગવા, કોઈ ઘરની સંપત્તિ કાંઈ હાચવા, કાંઈ હાચવા, કાંઈ હાચવા. રાજા જનક હૈલોય નથી. ગુરુ મહારાજ કથા ગયો. ઓલા બધા ધોડી ધોડીને અહીંયા ગયા હતા તો ગુરુ મહારાજની માયા કરેલી હતી. કાંઈ હતું નહીં, કાંઈ હતું નહીં. જ્યાં જાય તો નગરીમાં કાંઈ નથી કે ત્યાંથી આપને એમ લાગતું તું કંઈ બળી રહ્યું છે, પણ અહીં તો કંઈ છે નહીં. એટલે તરત જ બધા પાછા આવી ગયા. જનક તો બેઠા છે. ગુરુ મહારાજ કથા કહે, કેમ ભાઈઓ તમે બધું ઠારીને આવ્યા? પણ ગુરુ મહારાજ ત્યાં હળગતું જ નહોતું. ત્યાં એવું દેખાણું પણ એવું કઈ છે નહીં. કે તો ભાઈ તમે બધા તમારા ઘરની સંપત્તિ બળતી હોય એવું સાસવાને માટે ભાગ્યા, તો તમારા બધાયનું બળતું તું, જનકનું નહોતું બળતું. તમારા બધાયનું બળતું તું, જનકનું નહોતું બળતું. તમે રોજ મનમાં શંકા કરો છો કે જનક આવે પછી ગુરુ કથા કરે છે, જનક આવે પછી કથા કરે છે. બધાયના મનનું સમાધાન થઈ ગયું. સત્સંગ માટે આવી પ્રીતિ, આવી પ્રીતિ. ઘણા એવું વિચારતા હોય પછી બહુ ટ્રાફિકમાં નહીં, અમે નવરાઈ હજી આવી, પણ ટ્રાફિકમાં નહીં તું કઈ ગુંગળાઈ જા. સત્સંગની પળને સમજવાની હોય ગાંડા. આમાં ટ્રાફિક બ્રાફિક જોવાના ન હોય. તમે ટ્રાફિક હોય એટલે લગ્નમાં નહીં જાતા હો. ના ના, ટ્રાફિકમાં લગ્નમાં નહીં જાતા હો. કે હરખું બેહવાનું, ટોસડું બેહવું પડે તોય બાબા આમ ઉપડક બેઠા હોય. હવે સત્સંગમાં તો આમ હાઈ ક્લાસ બેહવાનું છે. લગ્નમાં ક્યાંય પાથરેલું હરખું હોય, બેહવાનો મેળ હોય ન હોય, કોઈ પાણીનું પૂછે ન પૂછે, હે કોઈનું હરખું ધ્યાન ન હોય તોય બાબા પાઘડીઓ હરખી કર્યા કરતા હોય. ભાઈ કોઈ ભાળતું નથી. સમતાર સેમ રેવા દ્યો ને. સત્સંગમાં સગવડ ગોતવાની એમને નહીં. પળને જોવો, પળને હાંચવી લ્યો. મહાપુરુષોના શબ્દનું મૂલ્ય કરીએ. જીવન કરતા સત્યતણી જે કિંમત છે કરનાર, એવા માલ માગે તારો તો એને આપી દેવો ઉદ્ધાર. જીવન કરતા પણ જે સત્યની કિંમત કરનારા છે ને, એને આ પદ હાંસલ થાય છે. સંત સેવા સત્સંગમાં આવી પ્રીતિ. હનુમાનજી કે છે પેલા નંબરના શ્રોતા હતા. અને કથા સાંભળવાનો એટલો રસ. અને અત્યારે જ્યાં જ્યાં રામકથા હોય ત્યાં શરૂઆતમાં આવડું આ બોલાય, આયે હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર, સિયાવર રામચંદ્ર કી જય. જ્યાં જ્યાં કથા હોય ત્યાં પેલું આવાહન હનુમાનજીનું કરે. એટલી સાંભળવાની પ્રીતિ વાળા હતા. એટલે એ પેલા નંબરનો દાસ છે ભાઈ. એટલે પેલા નંબરનો દાસ. કથા સાંભળવાની એટલી રુચિ. અને કથા સાંભળવા જઈએ, સત્સંગમાં જઈએ, ત્યાં પેલા હનુમાનજીને સાવધ કરવાના. હનુમાન એટલે આપણું મન. મનને જ કથા સાંભળવાની છે ને હાથને સાંભળવાની, પગને સાંભળવાની, આંખોને સાંભળવાની. હાલો કાન સાંભળે પણ ગ્રહણ કેને કરવાનું? મનને.
એટલે તુલસીદાસે રામાયણની અંદર પેલો આ વિધિ બતાવ્યો, તમારે કથા સાંભળવી તો પેલા હનુમાનજીને બોલાવો, મનને બરાબર ધ્યાન સરખું રાખો. મન ક્યાંક તમારી દુકાનમાં વેપાર કરતો હોય છે, હનુમાનજી દુકાને આવી છે ને તમે અહીં બેઠા આવી છો, તો સેટિંગ નહીં આવે. તો સેટિંગ નહીં આવે. સત્સંગની પ્રીતિ, સત્સંગમાં ભાવ. યાદ રાખીએ, સત્સંગ વ્યવહાર નથી, કોઈ એવો ખાલી વિધિ નથી. સત્સંગ તો જન્માંતરના કુસંગને મટાડીને સત્ય એવા આત્માનો સંગી કાયમ બનાવી દે, એ સત્સંગ છે. જન્માંતરોનો કુસંગ લાગુ પડ્યો છે, એ મટાડી દે, સત્સંગ છે. સત્સંગમાં પ્રેમ અને પરમાર્થમાં પ્યાર. પરમાર્થની અંદર કાયમને માટે પ્રીતિ હોવી જોઈએ. નરો આપણો સ્વાર્થ કરીએ એટલું નહીં, આપણું જ કલ્યાણ થાય એટલું નહીં, સર્વનું કલ્યાણ થાય એવી કાયમને માટે ભાવના રાખવીને જેટલું બનાય એટલું કોઈને અન્યને મદદરૂપ બની શકાતું હોય તો બનવું. પરમાર્થનો ભાવ એ પણ સેવામાં જ આવે છે, સેવામાં જ આવે. તો મહાપુરુષોના પરમાર્થના ભાવ કેવડા, સંતોનો પરમાર્થ કેવડો. લોકો એમ કે છે કે એક વૃક્ષને તમે ઉજેરો, એક વૃક્ષને, તો એક યજ્ઞનું ફળ મળે. કારણ કે કેટલા પક્ષીઓ એને સાંયે બેસે, એમાં આવેલા ફળ પક્ષી ખાય, મનુષ્ય ખાય, મનુષ્ય એને સાંયે બેહે, કોઈ પશુ એને સાંયે બેહે. એટલે એક વૃક્ષ ઉજેરો તો એક યજ્ઞનું ફળ મળે. તો લાખો લોકોને મહાપુરુષો સંતો ઉગારે, એને અજ્ઞાનથી મુક્ત કરે, અવિદ્યાથી મુક્ત કરે, અંધશ્રદ્ધાઓથી મુક્ત કરે, કેટલાય બંધનોથી મુક્ત કરે. કારણ કે મનુષ્ય કેટલાય બંધને બંધાયેલો છે, કેટલાય આવરણની અંદર ઘેરાયેલો છે. સ્વતંત્રપણું મનુષ્યનું બિલકુલ રહ્યું નથી. આ તો ઢોર ને હાકળનો ગાળો દેખાય છે, નાન નથી દેખાતો, છે બંધનમાં. પશુને બાંધેલું ગાળો દેખાય, આને નથી દેખાતો. એક ખેડૂત બળદ લઈને જાતો હતો દોરીને. ગુરુ શિષ્ય બેઠા, ગુરુ મહારાજે કીધું કે શિષ્ય, આ બળદ માલિક કે દોરીને જાય ઈ ખેડૂત માલિક? કે ગુરુદેવ, ઈ તો બળદને દોરે ખેડૂ ઈ જ માલિક કહેવાય ને, બળદ થોડો માલિક હોય. કે નહીં શિષ્ય, તારી સમજવામાં ભૂલ થાય છે, બળદ માલિક છે, ખેડૂત માલિક નથી. કે પણ ઈ કેવી રીતે? કે ખેડૂત છે ઈ બળદની દોરી મેલીને મંડે ભાગવાત, બળદ એની વાહે જાય? કે નાના, બળદ થોડો એની વાહે જાય. બળદ ભાગવા મંડે તો કે તો ખેડૂ એની વાહે જાય. કે હવે તું કે લે, કોણ માલિક? બળદને દોયડું દેખાય છે ને આને દેખાતું નથી. બળદને ખેડૂતે બાંધ્યો, પણ ખેડૂતે બળદને બાંધ્યો છે, પણ બળદે ખેડૂતને બાંધ્યો છે. આનું દોયડું દેખાય છે ને ઓનું નથી દેખાતું, ઓનું નથી દેખાતું. કેટલાય બંધને જીવ બંધાયેલો છે, કેટલાય આવરણથી ઘેરાયેલો છે, કેટલી અંધશ્રદ્ધાઓની અંદર ફસાયેલો છે. એમાંથી સદગુરુ મુક્ત કરે છે, ગુરુ મુક્ત કરે. બધી અંધશ્રદ્ધાઓ, આને ભક્તિ માર્ગ કેદી સમજાય? કેટલાય વૃત્તિઓને બંધન લાગુ પડ્યા છે. એવા લાખો લોકોના બંધન છોડાવી, અવિદ્યાથી મુક્ત કરી, અંધશ્રદ્ધાઓથી મુક્ત કરી અને મહાપદના અધિકારી બનાવે, એ સંતોનો પરમાર્થ કેવડો. એ ભાઈ,
એ સંતોનો પરમાર્થ કેવડો. પર દુખે ઉપકાર કરે છતાંય કોઈ દી સંત મનમાં એનું અભિમાન ન. તોય સંતો કોઈ દી મનમાં એનું અભિમાન ન લેવા કે અમે આટલાના તારણહાર થયા, એવો એના મોઢામાંથી સવાલ ન નીકળે, એવો એના વિચારમાં ફણગો ન ફૂટે, ફણગો ન ફૂટે. આપણે તો કદાચ કોઈને એકાદું મકાન લઈ દીધું હોય કે એકાદું ધંધાની વ્યવસ્થા કરી દીધી હોય કે એકાદી કન્યાને કન્યાદાન આપ્યું હોય કે બીજું ત્રીજું કર્યું હોય તો આખા ગામમાં ઢોલ વગાડે, અમે એટલો પરમાર્થ કર્યો. જ્યાં જાય ત્યાં એ વાત કાઢે તો એને આફરો બેહે, ત્યાં બેહે ને એ વાત કરે તો એને હક થાય. સંતો આટલાના તારણહાર થયા, એના મુખમાંથી કોઈ દી સવાલ ન નીકળ્યો. તો આપણે એવડો મોટો પરમાર્થ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ પરમાર્થનો ભાવ મનમાં કાયમ રાખવો, રાખવો. પરમાર્થમાં પ્યાર. બીજી રીતે કહું તો પરમ અર્થ સાધવાની પ્રીતિ રાખવી. પરમ અર્થ સાધવાની પ્રીતિ કાયમને માટે રાખવી. ખરી ગરજ ભવ તરવાની, ભવસાગર તરવાની ગરજ હાસી હોવી જોઈએ. દેખા દેખીએ ભક્તિ માર્ગની અંદર હાલે એમાં બહુ સફળતા નથી મળતી ભાઈ. ગરજ પોતાની હોવી જોઈએ. આજ પછી મારો હાડુભાઈ કે તુંય ગુરુ કર લે એટલે મેં કરી લીધા, પણ હારી મજા ન આવી. પણ મજા ક્યાંથી આવે, તારે ગરજ જ નથી. કલ્યાણ સાહેબે જીવણ બાપાને ઠપકો નો આપ્યો કે નથી ઉગાડ થતો, નથી ઉગાડ થતો. 17 ગુરુ કરીને રોદડા રોસો, પણ ગુરુ કર્યા તને ગરજ ક્યાં? ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવૈયો ઈ નર નારીમાંય ન આવે. એ ગુરુના વચન હૃદય ધરો, હું ભરોસો વાંજણિયું જેવા. હોહોની વાતું સાંભળી તોય હજી રહ્યા એવા ને એવા. ગરજ જોઈએ ને, ભવ તરવાની ગરજ. કેવી ગરજ જોઈએ? સંત પીપોજી થયા ને, રાજા હતા, મહાન સંત થયા. પીપો મહાન સંત થયા. દેવીના ઉપાસક હતા. ને દેવી હારે જાણે વાતો થતી હોય એવી એકાગ્રતા થઈ જતી. એ ક્યાં દેવીના ઉપાસક હતા એ તો અત્યારે હું ભૂલી ગયો છું. એ દેવીએ કીધું કે મોક્ષપદની પ્રતીતિ માટે તમે કાશીની અંદર ગુરુ રામાનંદ સ્વામીના ચરણમાં જાઓ. જેમ મહાકાલીએ રામકૃષ્ણ પરમહંસને કીધું તોતા ગુરુના ચરણમાં જાઓ, જેમ દામદેવજી મહારાજને વિઠ્ઠલનાથ ભગવાને કીધું કે તમે કેવા ખેચર ગુરુ એના ચરણે જાઓ, એમ પીપાજી મહારાજને દેવીએ કીધું કે તમે કાશીની અંદર ગુરુ રામાનંદના ચરણે જાઓ. એટલે પીપોજી કાશીની અંદર રામાનંદ સ્વામીના મઠ ઉપર જાય છે. ત્યાં ગુરુદેવને પૂછ્યા વિના અંદર કોઈને એન્ટ્રી ન થાય. એટલે દરવાજે જઈને કીધું ગુરુદેવને કયો મારે દર્શન કરવા છે. એટલે માણસે જઈને કીધું કે કોઈ રાજા જેવા પુરુષ આવી ચડ્યા છે અને આપના દર્શનની ઝંખના કરે, કે પૂછો કોણ નામ ઠામ છે પછી મને કયો. એટલે શિષ્ય આવીને કીધું કે આપનું નામ ઠામ આપો, કોણ છો, ક્યાંથી આવો? કે મારું નામ પીપાજી છે ને ગાંગરોન ગઢનો હું રાજા છું અને ગુરુદેવના દર્શને આવ્યો છું. હું ગાંગરોન ગઢનો રાજા છું. એટલે શિષ્યએ કીધું કે પીપોજી નામ છે અને ગાંગરોન ગઢના રાજા છે. એટલે જરા ખીન હૃદયે ગુરુ રામાનંદ સ્વામીએ કીધું કે રાજા હોય તો મારે શું કામ છે? હું તો વિરક્ત છું, મારે રાજાનું શું કામ છે? જાય એને કહી દે.
એટલે શિષ્યએ જઈને કીધું કે ગુરુદેવ કહે છે કે તમે રાજા હોય તો મારે તમારું શું કામ છે, અમે તો વિરક્ત સહી. એટલે આને એમ થયું કે મેં રાજા શબ્દ કીધો એ ઠીક નહીં. એટલે શિષ્યને કીધું કે જા ગુરુદેવને કે આજથી બધું રાજપાટ આપના ચરણે અર્પણ કરું છું, હું રાજા નથી. એટલે શિષ્યએ જઈને કીધું કે આમ કે છે, એ જે કે એને કે જા કૂવામાં પડે. રામાનંદ સ્વામી એને કે જા કૂવામાં પડે. એટલે શિષ્યએ કીધું ગુરુદેવ કહે છે કે તમે જાઓ પડો કૂવામાં મુઠ્ઠીયું વાળી. રામાનંદ સ્વામીએ શિષ્યને વાહે મોકલો, જા એને લઈ આવ્યું. વાહે શિષ્ય જઈ પકડીને કે છે કે હાલો ગુરુદેવ બોલાવે છે. અઢળક કૃપા વરસી ગઈ. કેટલી ગરજ, ભવતરવાની ગરજ કેટલી. હે, કુવામાં પડવાનું કીધું તો કુવે પડવા તૈયાર થઈ ગયા. બાકી તો અઘરું કામ ગુરુ સિંધે કહી દે હું જ પણ શિષ્ય થયા એટલે કઈ લઈ ખાધું. હે, તરત તડાકા મંડે કરવા ગુરુની હામી. ઘણા વર્ષ પહેલા અમારે એક ભગત હતા, નામ તો નહીં દઉં, અહીંયા કાર્યક્રમ ને બીજું ત્રીજું એના ગુરુ મહારાજ આયરે હતા. એટલે એને શિખામણ દીધી કે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ. શિષ્ય ખીજાઈ ગયો. શું છે પણ શું છે ગુરુદેવ, મારે ભક્તિ નથી કરવી, ભક્તિ ગઈ જાલમ કી ખાડી મેં. પાયર પડે ન પડે. ખરી ગરજ ભવતરવાની. ભવ તરી જવા માટેની ગરજ કંઈક હોવી જોઈએ ને, ગરજ હોવી જોઈએ ને. આપણે એલા વ્યવહારિક કામ હોય તો હામા માણાની કેટલી ગરજ કરીએ છીએ. કોઈ અધિકારીની એક સહીની જરૂર હોય તો આપણે કેટલી ગરજ કરીએ છીએ. હે, આપણને ખબર પડે કે આ ફલાણા અધિકારી છે, એના પત્નીને આ વસ્તુ બહુ વાલી છે, એટલે એ વસ્તુ લઈને સાહેબને ત્યાં જાય કે અમારા બેનને આ વસ્તુ બહુ વાલી હતી એટલે હું લેવો છું, ફલાણું ઢીકણું, બધા આનંદ માને. હા ભાઈ, અહીંયા તાર હગાઈ છે, એટલી બધી લાલન પાલન કરીશો. એક સહી હારુથી અધિકારીના આટલા પાપડા સાવવા પડે ભલામણા. તે ભવસાગર તરી જાઓ એ ગુરુની કાંઈ ગરજ નહીં, એમને કાંઈ ગરજ નહીં, એની કઈ કિંમત નહીં કાંઈ. પીપાજીની વાત બહુ આગી હોઈ ગઈ ભાઈ. આપણા ઘરની વાત કરું, આપણા ઘરની વાત કરું. કે ઉગારામ દાદા કપડું વણવાનું કામ કરતા ને, જો ઈર્ષાગર બાપા પધાર્યા પહેલી જ વાર, પહેલી કે બીજી વાર જ્યારે આ ગુરુગમનો ઉપદેશ આપ્યો, 15 દી રોકાણા, 15 દી સુધી શાળમાં સડાવેલું હુતર એમનેમ હડતું હતું. ઉગારામે એની હામું ન જ જોયું. ઈ હીરા પાકે. હે ભાઈ, ઈ હીરા પાકે. હે, દેવારામ બાપાને, લાભુ દાદાને, ઉગારામ દાદાના સમાચાર જાય કે આટલા દિવસ કાર્યક્રમમાં અહીં જાવું. એના સમાચાર પ્રમાણે હાજર થઈ જાવ ને ઈ એમ કે હવે તમે છોકરાઓ જાવ તો ઈ રજા લે, હીરા ઈ પાકે. આ ખરી ગરજ ભવતરવાની. સંત વેલનાથનું આખ્યાન આપણે કરીએ છીએ. એના ગુરુ વાઘનાથે એમ કીધું કે 12 વર્ષ સુધી તારે આ ગિરનારમાં બિરાજતા સાધુ સંતોની સેવા કરવી પડે, તે પછી તને ઉપદેશ મળે. આટલી ધીરજની તારી તૈયારી છે?
કે આ વેલાની તૈયારી છે, તૈયારી છે કે તો લાગી જા, ને લાગી ગયો 12 વર્ષ સુધી. આપણે એટલી ધીરજ હોય? ગુરુનું માથું ખાઈ જાય. 12 પ્રોગ્રામ તો કર્યા, હવે કેદી દયા કરશો? કેદી દયા કરશો? હે, ખરી ગરજ ભવતરવાની, ખરા હિતનો ખ્યાલ. આપણું હિત શેની અંદર છે? જગતના ભાઈ ગમે એ સ્વાર્થ સાધી લેશો, એમાં તમારું હિત નથી. ધન કમાઈને સ્થાવર મિલકત ગમે એટલી ખડી કરી દેશો, એમાં તમારું હિત નથી. જગતની માન આબરૂ ગમે એટલા મેળવશો, એમાંય તમારું હિત નથી. જગતના ગમે એવા કહેવાતા મોટા પદને પ્રાપ્ત કરશો, એમાંય તમારું હિત નથી. અરે આ દેહને આરોગ્યમય રાખવાને માટેની કોશિશ કરી, દેહને આરોગ્ય વાળો રાખશો, એમાંય તમારું હિત નથી. નિરાંતે જીવી શકાય એ ઠીક છે, હિત નથી. દીકરા દીકરી રૂપી સંતાન પ્રાપ્ત થાય, એમાં હિત નથી, હિત નથી. હિત તો ગુરુના ભજનમાં છે, હિત તો ગુરુના ભજનમાં છે, બીજે ક્યાંય હિત નથી. તો ખરા હિતનો આપને, ખરા સ્વાર્થી તો ખરેખર જગતમાં સંતો છે. આપને તો સ્વાર્થ કરતાય ક્યાં આવડ્યું છે ભાઈ? સંતો સ્વાર્થ કરી ગયા, પોતે પોતાનું કલ્યાણ જન્મો જન્મની સફળતા મેળવી ગયા. હે, જ્યાં જન્મ ધરે ન્યાય એને મૂડી પ્રાપ્ત થાય, એવું હિત સંતોએ કર્યું. ત્યાં તમે જન્મ ધરો, ત્યાં તમારી કમાઈ મળે, એવું હિત કર્યું. બાકી ગમે એવી બેંકમાં બેલેન્સ જમા કરાવો, જ્યાં અહીંથી દેહ છૂટે ને જ્યાં જન્મ ધરો ત્યાં એ મૂડી મળે? હે, બીજે જન્મ ધરીને બેંકમાં જાવ, પેલાનો હું પાસા જીવા સૌ, કે ઈ પાસા જીવા ઓલી વખતનો, આ વખતનો નહીં ભાઈ. મળે બેંકમાં બીજા જન્મે ઈન નામનું ખાતું ની મૂડી તમને મળે? તે આ તો સદગુરુની બેંક એવી છે કે જ્યાં જન્મ ધરો ત્યાં તમને મૂડી અગાઉ તમારા માટે ત્યાં હાજર કરે, એવી વ્યવસ્થા, એવી વ્યવસ્થા વાળી બેંક હોય તો સદગુરુ લિમિટેડ બેંક શું કહેવાય? હે, જ્યાં જન્મ ધરો ત્યાં કાયમ આવે. ખરા હિતનો ખ્યાલ, આપણું હિત એના ભજનમાં છે. એવું વાલ જેને સંતોથી રે હાલે વચન પ્રમાણે. જેને સંતોથી વાલ છે, સંતોથી પ્રીત બંધાણી છે, એ જઈ આપણી શુભ કુમાઈનો ઉદય થાય ને તઈ સંતો મંડે આપને વાલા લાગવા. સંતો પ્યારા લાગે. જ્યાં સુધી સંતો પ્યારા ન લાગે, જગતના કાર્યો પ્યારા લાગે, સગા વાલા હેતુ મિત્રો પ્યારા લાગે અને ગુરુ પ્યારો ન લાગે, ત્યાં સુધી હજી આપણા ભાગ્યનું કમાડ બંધ છે, ઉઘડ્યું નથી. ઉઘડ્યું હોય ને એને સગા વાલા હેતુ મિત્રો માતા ભ્રાતા કરતા વિશેષ સંતવાલા લાગે છે, સંતવાલા લાગે છે. જેને સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં નવલેશ, સર્વકાળે સર્વભાવે જે રહે ગુરુ ચરણમાં હંમેશ. તો ધર્મ ધુરંધર દેવ સદગુરુ તો આપે પદ તત્ખેવ, સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. સંતોથી જેને વાલ છે, ને સંતોથી વાલ બંધાણા, એને કદાચ રાજ તજવા પડ્યા તો તજી દીધા. કે રાજ તજાય તો વાંધો નહીં, પણ ગુરુ તો ન જ તજાય ને.
મીરાએ રાણાને કહી દીધું કે જે કરવું એ કરીને મને કાંઈ વાંધો નથી, દેશ નિકાલનો હુકમ કરી કે તજી દે, કોઈ હરકત નથી. રાણોજી રૂઠશે તો રાજ તદાવશે, પણ પ્રભુ રૂથે તો મરી જાયશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું. રાણાજી તમે રૂઠશો તો રાજ તદાવી દેશો, પણ મારો નાથ રૂઠે ને તો જીવને ઠરવાનું ઠેકાણું ક્યાં ભાઈ? ઠરવાનું ઠેકાણું ક્યાં? તો મરી જાયશું. મુજે હે કામ ઈશ્વર છે. कुटुंब परिवार सुतदारा माल धन लाज लोकन की, हरि के भजन करने से अगर छूटे तो छूटन दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. बैठ संत संगत में करूं कल्याण में अपना, लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटन दे. धरी सिर पाप की मटकी मेरे गुरुदेवे झटकी, ब्रह्मानंद ने पटकी फूटे तो फूटन दे. मुझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. जेने संतो वाला लागे गुरु वाला लागे छे, जेने गुरु वाला लागे छे. एना कामनी वातुं छे, એને માટે છે આ બધું. વાલ સંતોથી રે હાલે જે વચન પ્રમાણે, મહાપુરુષો સંતોના કેવા પ્રમાણે એના વચન પ્રમાણ કરીને હાલ્યા, એનું કામ થઈ ગયું. હે રામ, વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ, સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ત્રણ લોકની અંદર એવો કયો શેખ સુખી થાય? સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ત્રણ લોકમાં એવો કોણ છે સુખી થાય? જો સુખી થવું હોય તો સંત કે એમ કરવું જે દયાના સાગર છે, કરુણાના ભંડાર છે, આપણું હિત વિચારી રહ્યા છે. માટે જે સંત કે એમ કરવું. વશિષ્ઠ મહારાજ યોગ વશિષ્ઠ રામાયણની અંદર ભગવાન રામચંદ્રજીને બોધ આપતા કહે છે. અને અવતારો એ સંતોના વચન માન્ય જ રાખ્યા છે ને ભાઈ, નથી રાખ્યા? અવતારો ભગવાનના થયા, એને ગુરુના વચનો બાપા માન્ય રાખ્યા છે. ખરા હિતનો ખ્યાલ જેવું વાલ સંતોથી રે હાલે જે એવા વચન પ્રમાણે, જગતના સુખમાંથી જેનું મન વળી ગયું, સંસાર લાગે અસાર, ભક્તિ ભાવે પ્રેમથી ઈ ઉતરે ભવ પાર. એ ઉપદેશ એને ઉગે જે મતભેદ કોઈ દી નો આણે. સંસાર સુખથી જેનું મન વળી ગયું છે, ઘાટ રંગ રૂપ પદાર્થ પાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય એ જ સહજતા. સંસાર સુખથી જેનું મન વળી ગયું છે. એટલે સંતો એમ નથી કહેતા કે તમે સંસારનો ત્યાગ કરો. ત્યાગ નથી કરવો, ક્યાંય મેલીને હાલી નીકળવું નથી, મનથી ત્યાગ કરવો છે. મનથી ત્યાગ કરવો છે કે ક્યાંય પણ મનની આસક્તિ નહીં હોવી જોઈએ. તો સંસારમાં બંધન જેવું કંઈ નથી. ક્યાંય આસક્તિ નહીં, ક્યાંય આસક્તિ નહીં તો સંસારમાં બંધન જેવું કાંઈ નથી. લેશ માત્ર કોઈ પ્રકારની આસક્તિ નહીં, આસક્તિ નહીં. મેં રાત્રિની સભામાં પુંજારામ બાપાની એક ઝલક કહી હતી ને, એવો એક બીજો પ્રસંગ છે. એ સમારડી ગામની અંદર પુંજા બાપા એ મામંતભાઈને અહીંયા ગયા હતા. સવારના પોરમાં પોતાના ભાઈ જમાલ બાપુ ભેળા હાથમાં ચાની રકાબી, ચા પીતા પીતા કે જમાલભાઈ ભાઈરે થઈ કે કાં?
કે કરીમભાઈ હળગી ગયો. હે કરીમભાઈ હળગી ગયો, ભારે થઈ. કરીમભાઈ એટલે પૂંજાવો પણ દીકરો. એ મામનભાઈના ઘરમાં પૂંજાવાપાની ભાણેજી સાંભળી ગઈ રસોડામાં. હું કીધું બાબા? કે કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. ત્યાં મામંદભાઈને કાંઈ કી પાનની કે ચાની કે હોટલ હતી, ભાઈ આવ્યો. જમાલ બાપુ ભેલા હતા, એના ભાઈ કે આપણે હવે નીકળીએ. મામનભાઈને કે કોઈ માણસ આવે ને તો કહેજે કે બાપા અહીંથી રાય પર ગયા છે. તો આવું થયું એટલે માણસ સાયકલ લઈને ત્યાંથી નીકળ્યો. સમારડી આવ્યો. સમારડી આવીને પૂછ્યું કે બાપા રાય પર ગયા. રાય પર જાદવભાઈને અહીંયા 1 કલાક રોકાય, ચા પાણી પી. અને જાદવભાઈને કે કોઈ માણસ આવે ને તો કહેજે કે બાપા અહીંથી ખીજડીએ ગયા છે. એટલે અહીં માણસ જઈને કીધું સમાડી કે બાપા કે અહીંથી રાય પર ગયા છે. એટલે એને મારી મેલી સાયકલ. રાય પર ગયા, ત્યાંથી નીકળી ગયા, ખીજડીએ ગયા છે. ખીજડીયા તેજા બાપાને ત્યાં કલાક રોકાય. 2 ઘડી કાંઈ સત્સંગ આનંદનો લાભ આપી અને કહેતા ગયા કે અહીંથી કોઈ આવે તો કહેજો બાપા સારિંગપુર ગયા છે. એટલે માણસ ખીજડીયા ગયો કે બાપા કે સારિંગપુર ગયા છે. સારિંગપુર ગયા, ન્યા કલાક રોકાઈને કે કોઈ આવે તો કહેજો કે અહીંથી બાપા માલવાણ માધા બાપા ન્યા ગયા છે. માણસ વાહે સાયકલ લઈને નડિયા પાટી જાય કે હમણાં જ નીકળી ગયા. માલવાણ ગયા, હાંજ પડી ગઈ. ઓલા લોકો બાપા આવ્યા એટલે સત્સંગીઓ ભેળા થઈ ગયા. આજ ભજન કરીએ. ત્યાં મોડો આ ભાઈ વાળું પાણી કરીને ભજનની તૈયારી ગયો. બાપા વાડામાં પેશાબ કરવા ગયા એટલે વાહે આ ભાઈ ગયો. એટલે માધા બાપાને કઈક શંકા પડી, ગમી છે કે હું હવારનો તમારી વાહે રખડું છું, આવું થઈ ગયું, હવે જટ આલો કે અહીં ભજન છે મેલીને થોડો હોય, હમણાં સવારે નિરાંતે આવીશ. લે માધા બાપા સાંભળી ગયા. અરે બાપા આમ હોય કઈ? એ તો અલ્લાહની ખુદા તાલાની મરજી હોય એમ બધું થયા કરે. ખુદા તાલાની મરજી હોય એમ બધું થયા કરે. એમ ન હોય બાપા, તમારે જવું જોઈએ. માધા બાપાના એ વખતે માનપાન બહુ સારા. લુણીધાર સ્ટેશને રેલવે ઊભી ન રહીએ પણ માણસને વિનંતી કરી ગાડું જોડી લુણીધાર સ્ટેશને મેલી આવ્યા. ને સ્ટેશનમાં ગાડી થોડી વાર ઊભી રખાવીને બેહાર્યા. રાતે મોડા ગયા. એ બધી રાતે દફન વિધિ જે કાંઈ પતાવવાનું એ પતાવી 2 દી થયા પાછા સમાડી ગયા. ઓલો મામંદભાઈને કહે, અરે બાપા અમારા મામીને મોઢે આવવું જોઈએ અને તમે પાછા આવ્યા કે એટલે જ આવ્યો છો? એટલે જ આવ્યો છો કે કેમ? કે આ તારી છોકરી છે ને, એ તમે અહીંયા સોમવારે ખરેખરે આવવાના છો પણ સોમવારે તારી છોકરી મરી જવાની છે, એટલે કેવા આવ્યો છો? હિંમત રાખજો, ભગવાન ખુદા તાલા બધું સારું કરશે, દીકરી લઈને દીકરો દે. એટલે ધક્કો ન ખાવ ને એટલે આવ્યો છો. કઈને પાછા વહી ગયા. ખરેખર બીજે દી છોકરી મરી ગઈ. બીજે દી છોકરી મરી ગઈ અને ખરેખર એના પછી દીકરાનો જન્મ થયો. સંસાર સુખથી જેનું મન વળી ગયું. માધા બાપાના શાળા સમારડીમાં રહીએ ને કઈ સંતાન બનતા નહીં. અને પૂંજા બાપા એકવાર ગયેલા વિનંતી કરી કે બાપા કઈક દયા કરો ને કે હું ઉગારામ બાપાને વિનંતી કરીશ. બધા હારાવાના થાય છે. ઉગારામ દાદાને વિનંતી કરીને ખરેખર એની અહીંયા દીકરાનું ફળ થયું. પણ એટલી વારમાં એને કઈક પાટો ફરી ગયો. કોઈ કે ભરમાં આવ્યો, ફલાણા બાપુની દયાથી દીકરો થયો. ત્યાં કઈ પૂંજા બાપા ઉગારામ બાપાની દયાથી નથી થયો.
ઓલો આવતો બંધ થઈ ગયો. બીજી વાર પૂંજા બાપા ગયા, ઓલો ફલાણો ભાઈ પણ બાપા એને તો આવું થયું. અરે રે શેને હાવ બહુ કરી. કુદરતને કરવું છે અને 2-4 વર્ષનો દીકરો થઈને મરી ગયો. બીજી વાર પૂંજા બાપા ગયા એટલે 2 માણા મોઢામાં જોડું લઈને પૈગે લાગ્યા. ગયે બાપા બહુ ભૂલ થઈ ગઈ, દયા કરો. હવે બીજી તો દયા હું, મારો ઉગારામ કરે. જા દીકરો થાય પણ ગાંડોય નહીં ડાયોય નહીં એવો થાય. હજી છે એવો જ, હજી એવો જ છે. એ આવા સંતો આપને મળ્યા છે ભાઈ. એ આવા મહાપુરુષો તરણ તારણ મળ્યા છે. તરવાના તુંબડા જેની દ્રષ્ટિના ફળ લાગે એવા મહાપુરુષો મળ્યા છે. ધર્મ હાસો છે, ધર્મ હાસો છે, એમાં શંકા નહીં કરવાની. આપણા ભાવના ઠેકાણા ન હોય ને એટલે ઉઘાડ ન થાય. આપણા ભાવના ઠેકાણા ન હોય, શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય એટલે ઉઘાડ ન થાય. બાકી ઉગારામ તો ઉગારામ છે. ઉગારામ તો ઉગારામ છે. આપણા ભાવના ઠેકાણા ન હોય તો કેમ કરવું? સંતો બીજું શું કરે ભાઈ? એમ કયો શું કરે? જેટલું ખેંચાય એટલું ખેંચે, પણ આપણે હાવ એમાં ધ્યાન જ ન દેવું તો પછી તો કેમ થાય? કેમ થાય? સંસાર સુખથી જેનું મન વળી ગયું, જગત સુખથી જેનું મન વળી ગયું, સંસાર લાગે અસાર. ભક્તિ ભાવે જેને પ્રેમથી, અનન્ય પ્રેમથી જેને ભક્તિ ભાવે છે. સંતોની વાતો વાલી લાગે છે, સંત દર્શન વાલા લાગે છે, સંતની સેવા વાલી લાગે છે, સંતનું સાનિધ્ય લેવું વાલું લાગે છે. એ તો જરૂર ભવ પાર ઉતરી જાય અને ઉતરી જાય. ખરી ગરજ ભવ તરવાની, ભક્તિ ભાવે પ્રેમથી તે જરૂર ઉતરે ભવ પાર. ઉપદેશ એને ઉગે, આવો જે જિજ્ઞાસુ છે એને ઉપદેશ ઉગે. અને એ કોઈ દી મતભેદ ભક્તિ માર્ગની અંદર આણતો નથી. ક્યારે એના મનમાં કોઈ પ્રકારની શંકા ઉદ્ભવતી નથી. ઉપદેશ એને ઉગે રે, મતભેદ ક્યારેય ન આણે. ગુરુ વસનમાં નિષ્ફળ રેવે ભલે કોપે કાળ. ગાંડું ઘેલું વચન ગુરુનું તોય માને પૂર્ણ પ્રમાણ. સંશય નહીં એમાં રે ત્યારે આપણું મન વિરામે. ગાંડું ઘેલું વચન ગુરુનું તોય માને પૂર્ણ પ્રમાણ. ભલે ગાંડું ઘેલું વચન હોય તોય એને પૂર્ણ પ્રમાણ માને. મારો ગુરુ કહે એ બધું મારે માટે સાચું સાચું માને પૂર્ણ પ્રમાણ. ગુરુ વસનમાં નિષ્ફળ રહેવે ભલે કોપે કાળ. કાળ કોપે તોય ગુરુ વસનમાં નિષ્ફળ રહ્યા છે. હિરણ્યકશિપુની આઈએ આ કરી હોત તો પ્રહલાદને ક્યાં કાંઈ વાંધો હતો ભાઈ? રાણાની આઈએ આ કરી હોત તો મીરાને શું વાંધો હતો? ક્યાં દુઃખ દેવાની હતું? ગુરુ વચન હાસવવા હાતુથી કાળ કોઈપો તોય ડગ્યા ને થાય ને કરીને કરી નાખશે. શું કરી નાખશે? શું કરી નાખશે? દાય સડે ને મારી નાખે. એથી વધારે તો માણા બીજું કઈ કરી શકે એમ નથી. ગુરુ વચનમાં નિષ્ફળ રહેવે ભલે કોપે કાળ. ગાંડું ઘેલું વચન ગુરુનું તોય માને પૂર્ણ પ્રમાણ. લેશ નહીં એમાં સંશય રે, કોઈ પ્રકારનો એમાં સંશય નહીં, ક્યારેય નહીં. તઈ મન વિરામે. શંકા નહીં કોઈ પ્રકારા રહે, શંકા તો ઉત્પાતા. મન પામે સુખ શાંતા જો મન ગુરુ ચરણે સમાતા. ધન્ય સદગુરુ મારા દિયા છે દિલ ભીતર દીદારા. જેના વચને વચન પ્રમાણા
એમાં લેશ નહીં વિચારા, જે વ્યાપક અનંત બ્રહ્માંડા જેમાં આપણી બુદ્ધિને પામે પારા. મેલી આટીને મન વિચારા, કરી લે ગુરુ વચન પ્રમાણા, તો સેજે હોય બહુ પારા, લાભુ ગુરુ છે અપારા. ધન્ય ધન્ય સદગુરુ મારા, દિયા છે દિલ ભીતર દીદારા. લેશ માત્ર કોઈ પ્રકારની મનમાં શંકા નહીં, શંકાનો જેવો કોઈ સંશય નહીં. સંશયો રહી ગયા, થોડી ઘણી શંકાઓ રહી ગઈ. એ કોઈ સાધક મહાપુરુષથી સંતથી અંતરંગ નથી થઈ શક્યો, અંતરંગ નથી થઈ શક્યો. એ બધા તેલ પાણી જેવા સંબંધ કહેવાય. તેલ પાણા જેવા સંબંધથી ભક્તિ માર્ગની સફળતા ક્યારેય ન હોઈ શકે. તેલ પાણી જેવા સંબંધથી ભક્તિ માર્ગની સફળતા ક્યારેય ન હોઈ શકે. દૂધે દૂધ અને પાણીએ પાણી ભળી જાય ને, એમ સાધક ગુરુમાં ભળી જાય, ભળી જાય. ગુરુ શિષ્યનો સંબંધ તેલ પાણી જેવો નહીં હોવો જોઈએ, દૂધે દૂધ જેવો, પાણીએ પાણી જેવો હોવો જોઈએ. બાકી બારસ में પડદા રહે તો લોહા કંસન ક્યારેય ન હોય. પારસની અંદર જો પડદો રહીએ તો લોઢું ક્યારેય સોનું બનતું નથી ભાઈ, નથી બનતું. આવી પ્રગટ વાતો મહાપદ કેરી, જાણે ગુરુના બાળ. આવી પ્રગટ વાતો મહાપદને પામવાની છે. આ જે વર્ણનો કર્યા એ રીતે જીવનમાં રહેવાનું આ વાતો તો પ્રગટ છે. પણ કોક અડગમતાવાળા સાધક છે એ રેણી કરણીમાં રહી શકે છે. ગુરુની રેણી અગમ પારા, તાઘર ઉગ્યા સૂર. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં, તો એના 1.25 કરોડના મૂલ. હે સોડલા સત બોલો, તમને ગોરા પીરાની છે આણ. હે સોડલા સત બોલો. રેણીમાં જે રહી ગયા, વર્તમાનમાં રહી ગયા. ભક્તિ માર્ગની અંદર જે સ્વાર્થની ગાંઠે ગુંથાણા, એને તો ગુરુથી અંતરાય રહી ગઈ. અંતરાય રહી ગઈ. એને મહાન વિભૂતિ મળવા છતાંય જે લાભ થવો જોઈએ તે થયો નહીં. એનો અર્થ એ થયો કે અંતરાય રહી ગઈ, અંતરંગ થઈ શક્યા નહીં, થઈ શક્યા નહીં. જગતની અંદર બાપ દીકરાનો અને પતિ પત્નીનો નિકટનો સંબંધ છે. એમાં જો સ્વભાવથી બધી રીતે એકરૂપ ન થઈ શકે તો નિકટના સંબંધો પણ ટકતા નથી. ટકે છે? ટક્યા? છૂટાછેડા કેના થયા? જે વિચારોથી એકરૂપ ન થઈ શક્યા એના થયા. જે વિચારથી એકરૂપ થઈ ગયા તો પત્નીના દુખે પતિ દુખી, પતિના દુખે પત્ની દુખી, દીકરાને દુખે બાપ દુખી, અને બાપને દુખે દીકરો દુખી. આ અંતરંગપણું છે, આ અંતરંગપણું છે. તો વ્યવહારના સંબંધો પણ પ્રેમ વિના, નિકટતાના ભાવ વગર ટકી શકતા નથી. આ તો બ્રહ્મ સંબંધની વાતો છે. આ તો બ્રહ્મ સંબંધની વાતો છે. બ્રહ્મ સંબંધ કાંઈ એવા ભાવથી થોડો સફળ થાય ન થાય. બ્રહ્મ સંબંધ એને માટે તો એક રૂપતાનો ભાવ જેને છે, બીજા વિચારનો ક્યારેય જેને ફણગો નથી ફૂટતો, ઈ સફળતાને આરે જાય છે. આવી પ્રગટ વાતો મહાપદ કેરી, જાણે ગુરુના બાળ. શ્વાસોશ્વાસે સ્મરણ કરતા મટી જાય આળ પંપાળ. શ્વાસોશ્વાસના સ્મરણથી મનના બધાય જે આળ પંપાળ છે એ મટી જાય છે. આળ પંપાળ
મનના આ સ્મરણ ધ્યાનથી મટી જાય છે. એવું સોહમ નામ નિત્ય રે, લાસ લાભો નિત્ય વખાણે. આ સોહમ નામ નિત્ય એને દરેક સંતો મહાપુરુષો વખાણે છે. એ ધ્યાનથી, એ લક્ષ્યથી મનના બધા આળ પંપાળ મટી જાય છે. આળ પંપાળ આપણા મનનું ન મટ્યું, શુદ્ધાદ્વૈત ન મટ્યું, લો વિલમ ન મટ્યું, તર્ક વિતર્ક ન મટ્યા. એનો અર્થ એ થાય કે સમરણ માર્ગની અંદર આપણે ખોજ જ નથી કરી. એનો અર્થ એ થાય. ગુરુ મળ્યા પણ શિષ્યનો સુધરો વિમળ નો થઈ વાણી. કે તો શું કારણ કે કાં ગુરુ હોય છે જ્ઞાન વિનાના, કાં ઈવડો એ છે પાપી પ્રાણી. કંઈક કારણ હશે, કંઈક કારણ હશે. સ્મરણ માર્ગની અંદર ખોજ ન કરી એને લઈને ગુરુથી અંતરંગ થઈ શક્યો નહીં. ગુરુ સ્વરૂપની અંદર સમાવાની સાધના શ્વાસોશ્વાસનું સ્મરણ, અજંપા ધ્યાન છે. એનાથી એ સ્વરૂપની અંદર સમાસ થાય છે. સમાસ થાય છે અંતરંગપણું. કેવું કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે ગુરુ ચરણમાં લીન, દાસ લાભો વરસ પરસ એકી પછી નહીં કોઈ ભાવના ભીન. સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ યું કર સિદ્ધ. સમરણની સિદ્ધિ એવી કરી કે જીવ અને શિવની એકતા સદાઈ ગઈ. જીવ શિવની એકતા સદાઈ ગઈ, ગુરુ શિષ્યની એકતા સદાઈ ગઈ, શ્વાસોશ્વાસની એકતા સદાઈ ગઈ, શબ્દ સુરતાની એકતા સદાઈ ગઈ. એવી સમરણની સિદ્ધિ કરી. સમરણ માર્ગની અંદર એવી ખોજ કરી, એવી એકાગ્રતાને કેળવી. તો ક્યારેય મનની અંદર આળ પંપાળ ન થાય, ક્યારેય તર્કનો ફણગો નહીં ફૂટે, મલિન વિચારનો ફણગો નહીં ફૂટે, મોળા વિચારનો કોઈ દી ફણગો નહીં ફૂટે. મદમદ તો બગીચો તૈયાર થઈ જાય, રંગબેરંગી પૂછવો ખીલાવો, અહીંયા સુગંધ આવે, સુગંધ આવે. એમ જે હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવના પુષ્પો ખીલ્યા છે, ત્યાં સારી સુગંધો આવે, ત્યાં કોઈ દી મલિન વિચારો આવે નહીં. સૂર્ય હોય ત્યાં સુધી રાત ન આવે એટલી આપને ખબર પડે. સૂર્ય હોય ત્યાં સુધી રાત ન આવે. તો ગુરુ અખંડ ભાણ છે. ગુરુ અખંડ ભાણ છે. 12 કલાક અંજવાળું કરે ને 12 કલાક અંધારું કરે એવો સૂર્ય ગુરુ નથી. ગુરુ અખંડ ભાણ છે. જ્યાં રાત્રિ જ ક્યારેય પડતી નથી. ગુરુ મંદિરમાં રાત ન ભાંસી, જ્ઞાન દિવાકર રહ્યા પ્રકાશી. એને ચરણે શોધ કરી મુજ દ્વારની, મને મળી રે અમૂલક આંખ વિવેક વિચારની. થઈ છે રે થઈ છે દયા ગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. ગુરુ મંદિરમાં ક્યારેય રાત્રિ પડતી નથી. જ્યાં અખંડ ભાણ પ્રકાશી રહ્યો છે, ત્યાં અવિદ્યાને આવવાનો કોઈ અવકાશ નથી. તો જે ઘટની અંદર ગુરુગમનો સૂર્ય ઉદય થયો, ત્યાં ક્યારેય અવિદ્યા આવતી નથી. ત્યાં કળજુગ રૂપી કરણી આટા મારતી નથી. જ્યાં સૂર્ય ઝળહળી રહ્યો છે, ત્યાં કળયુગનો અંધકાર આવી શકે નહીં, ક્યારેય ન આવી શકે. માટે વસ્તુ તો સોલવાલ ને એક રતી સત્ય છે, પણ જીવણ બાપા કે વિશ્વાસીને ઘેરે વધામણા, વિશ્વાસીને ઘેરે વધામણા.
જેને ગુરુ વસનના વિશ્વાસ આવ્યા એ ઘટની અંદર મોક્ષની વધાઈ વાગી. એ ઘટની અંદર મોક્ષની વધાઈ વાગી. વિશ્વાસીને ઘેર વધામણા. શેના વધામણા? કે ઉન ઘર આવ્યો અમર અતીત. શેના વધામણા? ઉન ઘર આવ્યો અમર અતીત. એ ઘટની અંદર અમર અતીત આત્મપદનું આગમન થયું એટલે એનું પ્રાગટ્ય થયું. એનું પ્રાગટ્ય થયું. ક્યાં પ્રાગટ્ય થયું? કે વિશ્વાસ બંધાણો ન્યા થયું. વિશ્વાસીને ઘેરે વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત. તો હવે ઈ અલખને આરાધો. અનાદિ અખંડ ગુરુ અલખ શબ્દ બ્રહ્મ છે. જે ઓહંગ દિશે ગુરુ આપણા સોહમ સ્વામી દિશે અપાર. અનાદિ નામ પારસમણી. સર્વ મનુષ્યના શબ્દ બ્રહ્મ ગુરુ એક જ છે. શબ્દ બ્રહ્મ ગુરુ દરેક મનુષ્યના એક જ છે. એ અલખને આરાધો. બીજા કોઈને નહીં, તમારા આત્માને સાધો. બીજો તો દેવ ક્યાં છે એના સિવાય બીજો કોઈ? હે અર્જુન, આ બધા મારા આત્માના વિશેષણો છે. દેવ કયો, દેવી કયો, પીર કયો, પેગંબર કયો, ઓલિયાઓ કયો, અવતારો કયો, એ બધા આત્મ સ્વરૂપ પાર બ્રહ્મના બધા વિશેષણો છે. મુજ આત્માના વિશેષણ સર્વે મુજ કળા છે કેવી. સર્વદેવમાં દેવ હું છું, દેવીમાં પણ દેવી. ઈચ્છિત ફળ હું જ આપું છું, પ્રભુ વાત કહે છે ગીતાજીની અંદર એવી. મારા આત્માના બધા વિશેષણ છે. પૃથ્વીની અંદર અનેક પ્રકારની વનસ્પતિ, ધાન્યો, બીજું ત્રીજું ઉગે. બધી પૃથ્વીની જ કળા છે. એમ અનેક સ્વરૂપનો વિલાસ થાય એ પાર બ્રહ્મ સ્વરૂપની કળા છે. પૃથ્વી વિનાનો તમે કોઈ છોડ ઉગાડી શકો છો? એમ એના મૂળ સ્વરૂપ વિના કયા સ્વરૂપનો વિલાસ થઈ શકે? કયા સ્વરૂપનો વિલાસ થઈ શકે? તો પૃથ્વીને જાણ્યા પછી પૃથ્વીના બનતા ઘાટોને જાણવાની જરૂર નથી. એમ પારબ્રહ્મ સ્વરૂપ અખંડ આનંદ સ્વરૂપ હે અનાદિ બ્રહ્મ શબ્દ બ્રહ્મ ગુરુને જાણ્યા પછી અન્ય સ્વરૂપોને જાણવાની જરૂર નથી. બધા સ્વરૂપનો સમાસ એમાં થાય. પછી રામ કયો, કૃષ્ણ કયો, રામદેવજી મહારાજ કયો, યા દેવ કયો, યા દેવી કયો, એવા અનંત સ્વરૂપો જે કયો એ બધા સ્વરૂપનો સમાસ એમાં થાય છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ આત્મારામ તારા ઘટમાં બિરાજે છે. આત્મારામ સર્વ સુખનું કારણ છે, એ તારા ઘટ મંદિરમાં બિરાજમાન છે. એટલે વિશ્વાસીને ઘેર વધામણા ઉન ઘર આવ્યો અમર અતીત. અલખને આરાધો, તમારા આત્માને સાધો. જીવન કે સોય નર જોગી. જેણે આત્મ ધ્યાનની સફળતા કરી એ યોગી. આ જોગ કમાણા એ યોગી. આ યોગ કમાણા એ યોગી. પછી એનો વેશ યોગીનો ન હોય તો કાંઈ નહીં. યોગ કમાણો એ યોગી. આ યોગ કમાણો યોગી. જીવન કે સોય નર યોગી. કોણ? કે જેણે આત્મ ધ્યાનની સફળતા કરી એ યોગી છે. તો મનની આટીઓ મેલીને, ગુરુ વચનનો વિચાર કરીને, એમાં શ્રદ્ધા બેહાડીને
કાંઈ નો ખબર પડે કાંઈ નહીં, સાનુમના તૂટિયા વાળીને પીડ્યા રહી, સાનુમના તૂટિયા વાળીને એમાં પીડ્યા રહી. તોય તરણ તારણ આદિ અનાદિથી નામ છે ભાઈ. નામે કરીને અનંતને અપારનો ઉદ્ધાર થયો છે. કલ્યાણનું સાધન સત્ય નામ જ છે. આવો દ્રઢ નિર્ણય કરીને મનની અંદર શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ગુરુ વચનને સ્થાપિત કરી અને મનોવૃત્તિના પ્રવાહોને એની અંદર વાળી દેવા અને એ નામ નિશાને કાયમને માટે રહી અને આપણે આપણો આનંદ, આપણો ગોળ ચોળીને આપણે ખાઈ લેવો. આપણો ગોળ ચોળી અને આપણે ખાઈ લેવો એટલે આનંદ. જીવનની અંદર બધી રીતે આનંદ. સદગુરુદેવ કી જય. સંધ્યા સુમીરનારતી ભજન ભરોસે દાસ मनसा वासा कर्मणा जब लग घट में श्वास कर श्वास की सुमिरनी जपो जम पाजाप परम तत्व को ध्यान धरी सोहम आपो आप सोहम परो विपवन में बांधी मेड़ सुमेड़ ब्रह्मगाट हृदय धरी इस बीज माला फेर माला है निज श्वास की फेरेगा कोई दास 84 भटके नहीं कटे कर्म को फास आरती करु गुरुदेव तुम्हारे अपार गुण गुरु केरा आरती करु गुरु देव तुम्हारी दया स्वरूप दयाळु देवा दया स्वरूप दयाळु देवा हरदम बोले हरि मेरा वाला हरदम बोले हरि मेरा आरती करो गुरु देव तुम्हारी प्रेम पुजारा प्रगट आया प्रेम पुजारा प्रगट आया नुरत सुरत नी सेवा वाला नुरत सुरत नी सेवा आरती करो गुरु देव तुम्हारी अपार गुण गुरु केरा वाला अपार गुण गुरु केरा आरती करो गुरु देव तुम्हारी दो में दामो सूरत माड़ा
ज्योतमाला गगन मंडल में डेरा वाला गगन मंडल में डेरा आरती करूं गुरु देव तुम्हारी अपार गुण गुरु कैरा वाला अपार गुण गुरु कैरा आरती करो गुरु देव तुम्हारी रूप रूप सदा गुरु विराजे अरूप रूप सदा गुरु विराजे निज स्वरूप निवेड़ा वाला निज स्वरूप निवेड़ा आरती करो गुरु देव तुम्हारी अपार गुण गुरु कैरा वाला अपार गुण गुरु कैरा आरती करो गुरु देव तुम्हारी दास लाऊ गुण गाय गुरु ना दास लाऊ गुण गाय गुरु ना मिटे 84 ना फेरा वाला मिटे 84 ना फेरा आरती करो गुरु देव तुम्हारी अपार गुण गुरु कैरा वाला अपार गुण गुरु कैरा आरती करो गुरु देव तुम्हारी आनंद आरती करूं प्रेम से श्री सदगुरु जी देवा वाला श्री सदगुरु जी देवा नाम रूप सब नाशवंत है नाम रूप सब नाशवंत है निराकार निर्गुण वाला निराकार निर्गुण आनंद आरती करूं प्रेम से प्रेम बाटे सदगुरु साथे ए दिल की दीवारी रचाई वाला दिल की दीवारी रचाई मन मंदिर माँ अखंड आरती मन मंदिर माँ अखंड आरती सदगुरु दिया सुनाई वाला सदगुरु दिया आनंद आरती करूं प्रेम से सदगुरु रूप अगम बताई सगम रूपे समझाई वाला सगम रूपे समझाई सत सत थी न्यारू निरालम सत सत थी न्यारू निरालम वचन दिया है सुनाई वाला वचन दिया है
નુરત સુરત દોય કર જોડી સાથે ए ज्ञान का धूप चढ़ाई वाला ज्ञान का धूप चढ़ाई दुख ना दिवेल बाड़ी नाखी ने दुख ना दिवेल बाड़ी नाखी ने वचन वाट जलाई वाला वचन वाट श्री सद्गुरु जी देवाला श्री सद्गुरु जी देवा आनंद आरती करूं प्रेम से दोई कर जोड़ी दासला दोई कर जोड़ी दासला ए आनंद आरती उतारी वाला आनंद आरती उतारी जय 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 गुरु को जय 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 गुरु को अखंड ज्योत प्रगटाई वाला अखंड ज्योत प्रगटाई आनंद आरती करूं प्रेम से श्री सद्गुरु जी देवा वाला श्री सद्गुरु जी देवा आनंद आरती करूं प्रेम से आनंद आरती करूं प्रेम से सद्गुरुदेव उगम भोजन